કર્મણી રચના। હવે આપણે કાળ આધારે જે વાક્યો બનાવતા હતા એ બધા એક્ટિવ વોઇસ હતા। એક્ટિવમાં વાક્યમાં કર્તાને મહત્વ આપવામાં આવેલું હોય, કર્તાને મુખ્ય દર્શાવવામાં આવેલો હોય કે કર્તા કોઈ કાર્ય કરે છે। જ્યારે પેસિવ રચનામાં વાક્યમાં કરતા કરતા કર્મને ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય, કર્મને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય છે। પેસિવ વોઇસનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કર્તાને બદલે ક્રિયા એટલે કે ક્રિયાપદ અને વાક્યના કર્મ પર ભાર મૂકવા માંગીએ છીએ। કે પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે કોઈ વાક્યમાં આપણે કર્તાને બદલે ક્રિયાપદ કે વાક્યમાં રહેલા કર્મને વધારે ચડિયાતું દર્શાવવું હોય ત્યારે પેસિવ રચનાનો ઉપયોગ થાય। આનો અર્થ એ છે કે કર્તા કાં તો ક્રિયા કરતાં ઓછો મહત્વપૂર્ણ છે અથવા આપણે જાણતા નથી કે કોણ કર્તા છે। આનો સીધો અર્થ કે વાક્યમાં રહેલો કર્તા છે એ ક્રિયાપદ અથવા તો કર્મ કરતાં ઓછો મહત્વનો છે, એટલે કે કર્મ કરતા વધારે ચડિયાતું છે, અથવા કે ક્રિયાનો કરનાર કોણ છે એ આપણે જાણતા ના હોઈએ ત્યારે પેસિવ રચનાનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે પેસિવ રચનામાં કર્મને વધારે મહત્વ આપવામાં આવેલું હોય છે ને અમુક વાક્યમાં તો કર્તા દર્શાવવામાં જ આવ્યો હોતો નથી, ફક્ત કર્મ અને ક્રિયાપદને જ દર્શાવવામાં આવેલું હોય છે। એટલા માટે આને બીજા શબ્દમાં ડોર નોટ ઇમ્પોર્ટન્ટ એવું પણ કહેવામાં આવે છે પેસિવ વોઇસને, કે કર્તા જે મહત્વનો નથી। આ વાક્ય રચનામાં કર્મ અને ક્રિયાપદ જ વધારે મહત્વનું હોય છે। એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય હવે એ જોઈએ। એક્ટિવ વાક્યથી તો આપણે બધા સારી રીતે પરિચિત થઈ ચૂક્યા છીએ, કારણ કે કાળમાં આપણે બહુ બધી પ્રેક્ટિસ કરી લીધી છે એક્ટિવ વાક્યની। આપણે આગળ ઉદાહરણ જોયેલા હતા, જેમાંનું એક આ છે, આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું। આઈ એ કર્તા છે, ઈટ એ ક્રિયાપદ છે અને એપલ એ કર્મ છે। તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ આ અંગ્રેજી વાક્યની વાક્ય રચના છે। હવે આ એક્ટિવને પેસિવમાં રૂપાંતર કરવા માટે અહીં ખૂબ જ સરળ, તમને બહુ સહેલી રીતે સમજાઈ જાય એ રીતે 5 સ્ટેપ આપવામાં આવેલા છે। તમે ફક્ત આ સ્ટેપ ફોલો કરો એટલે કોઈ બી એક્ટિવનું પેસિવમાં રૂપાંતર થઈ જશે। જોઈએ આપણે એ સ્ટેપ શું છે। સૌ પ્રથમ કર્મને કર્તાના સ્થાને મૂકો। કર્મ તો કાળ શરૂ કર્યા ત્યારે જ મેં તમને કીધેલું કે યાદ રાખજો દરેક વ્યક્તિ, આગળ આ નિયમનો તમારે ઉપયોગ કરવાનો રહેશે, જે છે વાક્યમાં રહેલું કર્મ શોધવું। તો કે વાક્યના ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી તમને
સાચું કર્મ મળી જશે. જેમ કે અહીંયા આપ્યું છે આઈ ઈટ, હું ખાઉં છું, તો ક્રિયા થઈ ખાવાની. શું ખા છો, તો તરત તમને જવાબ મળશે સફરજન. તો કર્મને કર્તાના સ્થાને એટલે વાક્યની શરૂઆતનું સ્થાન ત્યાં મૂકવું. જો આર્ટિકલ લાગેલો હોય તો આર્ટિકલ સાથે કર્મને સીધું ઉઠાવવાનું. જેમ કે અહીં છે અન એપલ. હવે જોઈએ બીજું સ્ટેપ. યોગ્ય સહાયકારક ક્રિયાપદ ઉમેરો. જો મિત્રો અહીંયા શબ્દ મૂક્યો છે ઉમેરો, જે આપણે જાતે ઉમેરવાનું છે, એડ કરવાનું છે. શું, તો કે સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ. એ કેવું, તો કે કાળ મુજબ. હવે અહીંયા આપેલો કાળ છે તો કે સાદો વર્તમાન કાળ. તે કઈ રીતે સમજાણું આપણને કે આ સાદો વર્તમાન કાળ છે? તો કે વાક્યમાં રહેલા ક્રિયાપદને સમજવાથી આપણને કાળ સમજાઈ જાય. તો કે ક્રિયાપદ ઈટ, ઈટ એ શું છે, તો કે મૂળ રૂપ છે. તો કે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે આવે હકાર વાક્યમાં, તો કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે. એટલે કે આ સાદો વર્તમાન કાળ છે. સહાયકારક ક્રિયાપદમાં ટુ બીના ક્રિયાપદ અને ટુ હેવના ક્રિયાપદ એ પણ કાળ મુજબ મૂકવાના હોય છે. સાદો વર્તમાન કાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ કે આર આવે. હવે જોઈએ કે આપણે કર્મ કયું હતું, તો કે અન એપલ. અન એપલ એટલે કે ઈટ, ત્રીજો પુરુષ એકવચન. તો કે એની સાથે એમ, ઇઝ કે આરમાંથી શું લાગે, તો કે ઈટ સાથે ઇઝ લાગે. અન એપલ ઇઝ. હવે ત્રીજું સ્ટેપ જોઈએ. મુખ્ય ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકો. વાક્યમાં જે ક્રિયાપદ આપેલું હોય તેનું ભૂત કૃદંતનું રૂપ, ત્રીજું રૂપ મૂકવાનું. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે પેસિવ વાક્યમાં હંમેશા કોઈ બી કાળ હોય, ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. ભૂત કૃદંત વગર પેસિવ રચના બનશે નહીં. અહીં આપેલું છે ઈટ, ઈટનું ત્રીજું રૂપ થાય ઈટન. તો આપણું વાક્ય બનશે અન એપલ ઇઝ ઈટન. ચોથું સ્ટેપ જોઈએ. બાય સંયોજક ઉમેરો. જો ફરી પાછું આપણે ઘરનું જોડવાનું. શું, તો કે બાય લગાડી દેવાનું. તો વાક્ય બન્યું આપણું અન એપલ ઇઝ ઈટન બાય. અને છેલ્લું સ્ટેપ, કર્તાની કર્મ વિભક્તિ મૂકો. કર્તાની કર્મ વિભક્તિ જે આપણે સર્વનામમાં શીખી ગયા. સર્વનામમાં જ્યારે તમને કોષ્ટક તૈયાર કરવાનું કીધું હતું, એમાં કર્તાના સ્થાને રહેલા સર્વનામના રૂપો, કર્મના સ્થાને રહેલા સર્વનામના રૂપો અને સંબંધક સર્વનામના રૂપો આ તમે તૈયાર કરેલા હતા. તો એ કર્મ વિભક્તિ અહીં મૂકવાની છે. પરંતુ જો કર્તાના સ્થાને સર્વનામ નહીં પણ નામ હોય તો તેનું તે જ રહે. એટલે કે ત્યાં નામ જે આપેલું એ નામ જ મૂકી દેવાનું રહે છે. નામનું સર્વનામ અને તેની કર્મ વિભક્તિ એવું કરવાનું રહેશે નહીં. ખાસ યાદ રાખજો, જો નામ હોય તો એ નામનું નામ જ રહેશે. તો આપણું વાક્ય થયું અન એપલ ઇઝ ઈટન બાય. હવે આઈની કર્મ વિભક્તિ છે મી. તો અન એપલ ઇઝ ઈટન બાય મી. હવે આની વાક્ય રચના જોઈએ તો કંઈક આવી તૈયાર થાય. કર્મ, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂત કૃદંત, બાય સંયોજક અને કર્તાની કર્મ વિભક્તિ. હવે કર્તાના સ્થાને સર્વનામ નહીં પરંતુ નામ હોય તો
તો આ રીતે કંઈક બનશે. રામ, રામ એટલે કે ત્રીજો પુરુષ એકવચન, એટલે ક્રિયાપદને સાદા વર્તમાનકાળ હકારમાં એસ અથવા ઈએસ લાગે, એટલે કે ઇટ્સ એન એપલ, અને એનું પેસિવ બનશે એન એપલ ઇઝ ઇટન બાય રામ. તો મિત્રો આ છે તમારી પેસિવ રચના. ફરી એક વખત જોઈએ. સૌ પ્રથમ તમારે વાક્યનો પ્રકાર ઓળખવાનો. હવે આપણે કાળ દરમિયાન 3 પ્રકારના વાક્યો જોઈ ગયા. એ હતા હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો કયા પ્રકારનું વાક્ય છે એ ઓળખવાનું. પછી વાક્ય કયા કાળનું છે તો એ કાળ ઓળખવાનું. અને કાળ ઓળખવાની સરળ રીત તો કે ક્રિયાપદનું રૂપ. જો ક્રિયાપદનું રૂપ તમને ઓળખાઈ જાય એટલે ફટાકે કયો કાળ છે એ ખબર પડી જાય. અને ક્રિયાપદના કયા કાળમાં કેવા રૂપ હોય એ આપણે કાળ દરમિયાન બધું જોઈ ગયા હતા. ફરી એક વખત એનું રિવિઝન પણ કરી ચૂક્યા હતા. આ ટોપિક શીખતા પહેલાં ફરીથી એ રિવિઝન એક વખત જોઈ લેવું, જેથી કાળનામાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ જાય. પછી તો કે પહેલું સ્ટેપ અનુસરવાનું. કર્મ, તો કે ક્રિયાપદ તમને કાળમાં ક્યાં છે મળી જ જશે, કારણ કે ક્રિયાપદના શબ્દો આપણા પરિચિત હોય. કોઈ બી ક્રિયા સૂચવતા હોય, ખાવું, પીવું, રમવું, લખવું, નાચવું, કૂદવું, વાંચવું, તો એ ક્રિયાપદને તમે શું પ્રશ્ન પૂછશો એટલે વાક્યમાં જ્યાં પણ કર્મ પડેલું હશે એ કર્મ તમારી સામે આવી જશે, અને એ કર્મને ઉઠાવી અને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું કર્તાના સ્થાને. પછી બીજું સ્ટેપ, તમે કાળ પણ ઓળખી લીધો છે એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ ઉમેરી દેવાનું. પછી તો કે ક્રિયાપદ ઉપરથી તો આપણે કર્મ શોધ્યું હતું, એટલે એ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ મૂકવાનું. બાય સંયોજક ઉમેરવાનું અને કર્તાની કર્મ વિભક્તિ મૂકવાની. જો સર્વનામ હોય તો, અને જો નામ હોય તો એનું એ જ નામ મૂકી દેવાનું. તો આ રીતે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર થાય છે. હવે જોઈએ સહાયકારક ક્રિયાપદ કાળ મુજબ કયા કયા લાગે. સાદો વર્તમાન કાળ, તો એમાં એમ, ઇઝ કે આર લાગે. સાદો ભૂતકાળ, જેમાં વોઝ કે વેર લાગે. સાદો ભવિષ્યકાળ, એમાં શેલ બી કે વિલ બી લાગે. ચાલુ વર્તમાન કાળ, જેમાં એમ, ઇઝ કે આર પ્લસ બીઇંગ લાગે. જો મિત્રો આ ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં પણ એમ, ઇઝ, આર સહાયક ક્રિયાપદ મૂકીએ છીએ, અને ચાલુ વર્તમાન કાળમાં પણ એમ, ઇઝ, આર આવે છે. તો પેસિવ રચનામાં મેં તમને આગળ કીધું એમ કે ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદનનું રૂપ જ આવે. એટલે એક્ટિવમાં આપણે ક્રિયાપદના રૂપ ઉપરથી ઓળખી શકતા કે ભાઈ ચાલુ કાળ છે તો ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય, પરંતુ અહીંયા તો બધે ભૂતકૃદનના જ રૂપ હોય છે. તો સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ કેમ અલગ કરવો? તો ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ કે આર સાથે એક નવો શબ્દ જોડવામાં આવે છે, જે છે બીઇંગ, BEING. ચાલુ ભૂતકાળ વોઝ કે વેર પ્લસ બીઇંગ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનતું નથી. દરેક વિદ્યાર્થી ખાસ યાદ રાખે,
કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનશે નહીં. પૂર્ણ વર્તમાનકાળ હેવ કે હેઝ પ્લસ બીન BEEN. જેમ ચાલુ કાળમાં આપણે બીઈંગ ઉમેરીએ છીએ એ જ રીતે પૂર્ણ કાળમાં આપણે બીન ઉમેરવાનું. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન અને પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ કે વિલ હેવ પ્લસ બીન. તો મિત્રો આ તમારા સહાયકારક ક્રિયાપદ છે કાળ મુજબના. ફરીથી સાદો વર્તમાનકાળ તો એમ ઇઝ આર, સાદો ભૂતકાળ વોઝ વેર, સાદો ભવિષ્યકાળ શેલ બી વિલ બી. ચાલુ વર્તમાનકાળ એમ ઇઝ આર પ્લસ બીઈંગ, ચાલુ ભૂતકાળ વોઝ વેર પ્લસ બીઈંગ, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનતું નથી. પૂર્ણ વર્તમાનકાળ હેવ હેઝ પ્લસ બીન, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન, પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ વિલ હેવ પ્લસ બીન. દરેક વિદ્યાર્થીએ આ સહાયકારક ક્રિયાપદ યાદ રાખી લેવાના છે, કારણ કે પેસિવ રચનામાં સહાયકારક ક્રિયાપદ વગર પેસિવ બનશે નહીં. અને જો પૂરેપૂરી રચના સાચી બની અને સહાયકારક ક્રિયાપદ ભૂલથી પણ ખોટું લખાઈ ગયું તો આખું વાક્ય ખોટું પડે છે. જો મિત્રો ગ્રામર એવી વસ્તુ છે કે એક નાનકડી સ્પેલિંગ મિસ્ટેક બી તમારો પૂરો માર્ક કટ કરાવે છે. એટલે ગ્રામરમાં ખૂબ જ કાળજી લેવાની કે ભૂલથી પણ કોઈ ભૂલ ના રહી જાય. હવે કર્તાની કર્મ વિભક્તિ છેલ્લું સ્ટેપ જે હતું એ જોઈએ. જો કર્તાના સ્થાને સર્વનામ આપેલું હોય, સર્વનામ તો કે નામના બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ. અને સામાન્ય સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધે છે. તો એની કર્મ વિભક્તિ કઈ આવે? આઈ તો મી, વી તો અસ, યુ તો યુ, યુ તો યુ, હી તો હિમ, શી તો હર, ઈટ તો ઈટ અને ધે તો ધેમ. આ પણ તૈયાર કરી લેવાનું, જેનાથી આપણે સાચી કર્મ વિભક્તિ મૂકી શકીએ. આઈ તો બાય મી, વી બાય અસ, યુ બાય યુ, યુ બાય યુ, હી બાય હિમ, શી બાય હર, ઈટ બાય ઈટ અને ધે બાય ધેમ. તો આ રીતે તમારી પેસિવ રચના બને છે. હવે જોઈએ એક્ઝામ્પલ કે જુદા જુદા કાળમાં આપણે કઈ રીતે સહાયકારક ક્રિયાપદ ઉમેરી અને પેસિવ વાક્ય બનાવી શકીએ. સાદો વર્તમાનકાળ આઈ ઈટ એન એપલ, તેનું પેસિવ બને એન એપલ ઇઝ ઈટન બાય મી. સહાયકારક ક્રિયાપદ લાગ્યું ઇઝ. સાદો ભૂતકાળ તો ઈટનું ભૂતકાળનું રૂપ છે એટ. આઈ એટ એન એપલ, જેનું પેસિવ એન એપલ વોઝ ઈટન બાય મી. સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ લાગશે વોઝ કે વેર. હવે જો આ ખાસ યાદ રાખજો મિત્રો, ઘણા ઉતાવળ કરીને ભૂલ કરી બેઠે છે અથવા દિમાગમાં એવું સમજેલા હોય છે કે કર્તા પ્રમાણે તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું હોય. એ બરાબર છે કર્તા પ્રમાણે, પણ કર્તા અત્યારે પેસિવ રચનામાં કર્તાના સ્થાને જે શબ્દ હોય એ પ્રમાણે મૂકવાનું હોય છે. નહીં કે અહીં આઈ કરતા આપ્યો છે તો આઈને સંબંધિત સહાયક ક્રિયાપદ ઉમેરવું. પણ આપણે અહીં કર્તાના સ્થાને જે શબ્દ છે અન એપલ
એને લગતું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું રહેશે. સાદો ભવિષ્યકાળ, આઈ શેલ ઈટ એન એપલ, જેનો પેસિવ બને એન એપલ વિલ બી ઇટન બાય મી. જો આઈ સાથે શેલ, આપણા નિયમ પ્રમાણે આઈ અને વી સાથે શેલ મૂકીએ, બાકી બધે વિલ, તો પેસિવમાં અન એપલ કરતાના સ્થાને આવી ગયું એટલે શેલને બદલે બની ગયું વિલ. ચાલુ વર્તમાન કાળ, આઈ એમ ઇટિંગ એન એપલ, તો પેસિવ બનશે એન એપલ ઇઝ બીઇંગ ઇટન બાય મી. જો એમ ઇઝ આર પ્લસ બીઇંગ. ચાલુ ભૂતકાળ, આઈ વોઝ ઇટિંગ એન એપલ, જેનું પેસિવ બનશે એન એપલ વોઝ બીઇંગ ઇટન બાય મી. પૂર્ણ વર્તમાન કાળ, આઈ હેવ ઇટન એન એપલ. જો મિત્રો ખાસ યાદ રાખજો કે પૂર્ણ કાળમાં તમને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ આપેલું હશે, ત્રીજું રૂપ જ, એટલે તમારે એ રૂપ ઓળખી અને ભૂતકૃદંત મૂકવાની ઝંઝટ રહેશે નહીં પૂર્ણ કાળમાં. પેસિવ બનશે એન એપલ હેઝ બીન ઇટન બાય મી. જો આઈ સાથે હેવ લાગ્યું પરંતુ અને એપલ સાથે હેઝ સહાયકારક ક્રિયાપદ લાગ્યું. આ ખાસ યાદ રાખવાનું છે. પૂર્ણ ભૂતકાળ, આઈ હેડ ઇટન એન એપલ, જેનું પેસિવ બનશે એન એપલ હેડ બીન ઇટન બાય મી. અને છેલ્લું પૂર્ણ ભવિષ્યકાળ, આઈ શેલ હેવ ઇટન એન એપલ, જેનું પેસિવ બનશે એન એપલ વિલ હેવ